વિરોધનો અવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના રાધાનગર વિસ્તાર અને જૂનો ઉપલેટા માર્ગમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીની સમસ્યાઓ, સાફ સફાઈ તથા ખરાબ રસ્તાઓને લઈને મહિલાઓએ ચક્કાજામ કર્યો। ધોરાજી શહેર હોય કે પછી અન્ય વિસ્તાર હોય, જ્યાં પીવાના પાણી, રોડ, રસ્તાઓ, સાફ સફાઈની સમસ્યાઓમાં દિવસેને દિવસે દૂર થવાને બદલે વધી જાય છે। છેલ્લા અંદાજે 1 વર્ષ પહેલા વહીવટી શાસન ધોરાજી નગરપાલિકામાં છે, પણ વહીવટી શાસનમાં ધોરાજીની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હાલતમાં થઈ ગઈ છે। ઘણા વિસ્તારોમાં પીવાની પાણી કે સાફ સફાઈ, સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તાઓ બિસ્માર થઈ ગયા, પણ કોઈ સાંભળવા વાળું રહ્યું જ નથી। પાણીની તકલીફ છે, 2 દિવસથી પાણી આવ્યું નથી। મારા ભેજે ખાય કે શું કરે? પાણી વિનાના કેમ મારા દી કાઢવા? આ ઉનાળો પરવા માંડ્યો તડકા, બીજા એરિયામાં આવી ગયું, અમારા એરિયામાં નથી આવ્યું। અમારે હું ગુનેગાર છે, વેરો ભરી દઈ છે, ભાડા ભરી દઈ છે, બધું ભરાય છે। પાણી વિનાનું કરવું હું અમારે? કચરાની ગાડીઓ ના આવે ટાઈમે, કામ કચરો જાજો હોય તો નાખવા ના દે, તો કામે કચરા વાળાને રાખ્યા છે તમે? ક્યાં વિસ્તાર તમે? રાધાનગર। બેન અત્યારે પાણીનો તમને કેવી તકલીફ છે? પાણીની તકલીફ ફૂલ છે અમારે બહુ જ। અત્યારે પીવાના પાણી ઘરમાં નથી, અમારે કરવું હું? ધોરાજીની આમ જનતા ત્રાહિમામ પુકારી ઉઠી છે। હજુ ઉનાળુ સત્ર આવ્યું નથી તે પહેલા તો લોકોની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થતી નથી। ધોરાજીના જૂના ઉપલેટા રોડ અને રાધાનગર વિસ્તારમાં પણ સમસ્યા એ જ છે। છેલ્લા 10 દિવસે પીવાનું પાણી વિતરણ થયું નથી, ત્યારે આજરોજ આ વિસ્તારની મહિલાઓ લાલઘુમ થઈ હતી અને મહિલાઓએ મુખ્ય રસ્તાઓ ચક્કાજામ કર્યો અને ટ્રાફિક જામ થઈ ગયો। પાણીની તકલીફ છે, વાલ નથી ખોલતા, પૂરા અધૂરા વાર ખોલે છે, પાણી પૂરું આવતું નથી। અને પાણી અમને એક તો 5 દી દેતા હતા, હવે 6 દી કર્યા। 6 દીમાં 10 દિવસ થયા પાણી નથી આવ્યું। અમારે પાણી વગરનું શું કરવું સાહેબ? પાણી નથી, હવે પાણી વગર અમે ક્યાં જાય? અમને કોઈ ભરવા દેતું નથી। ભલે પાણી ઓછું દે, પાણી 5 દી દે છે તો એટલું દે છે, પાણી ઢોળાય છે એટલું। રજૂઆત કરી તમે? રજૂઆત કરવા જ જતા હતા અત્યારે, અમે અત્યારે ઈ જ કરવા જતા। તમે કાર્યક્રમ અમે અત્યારે જતા જ હતા, અમને અત્યારે કે હવે તમે નગરપાલિકાએ ના જાવ, એટલે અમે અહીંયા ઉભા રહી ગયા, રોકી દીધો છે। અને અમે અત્યારે પાણીની વાત જોઈ છે, અમને 11 વાગ્યાનું પાણી કીધું, અમને 11 વાગે પાણી આપી દે। એને કહીશું તેમ કે બપોર પછી એ નક્કી નથી એમ કે છે, એવો જવાબ આપી દે છે ફોન ઉપર। અમે ફોન કરી તો ત્યારે નગરપાલિકા આયાના નારા લગાવવામાં આવ્યા અને 1 કલાક જેવો સમય લાગ્યા બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને રોષે ભરાયેલ મહિલાઓની સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો હતો અને મહિલાઓ ત્યાંથી નગરપાલિકા રજૂઆત કરવા ગઈ હતી। ત્યાં પણ ફક્ત આશ્વાસન મળ્યું। આમ ધોરાજીના ઘણા વિસ્તારોમાં સમસ્યાઓ આવી થઈ છે। ધોરાજીમાં નગરપાલિકામાં વહીવટી શાસન પણ લોકોની સમસ્યા દૂર કરવામાં અસફળ રહ્યું છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।